નાસ્તા માટે એક નવા સ્વાદમાં ખીચું કે પછી તમે એને પાપડીનો લોટ પણ કહી શકો, નવી રીતે બનાવીશું. એકદમ સરળ રીત છે અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે. અને એકવાર તમે આ રીતે બનાવશો તો વારંવાર આ જ રીતે બનાવશો. મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌને વિનંતી છે કે જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. આજે જે ખીચું આપણે બનાવી રહ્યા છીએ એટલા પ્રમાણથી 4 થી 5 વ્યક્તિઓ આરામથી નાસ્તો કરી શકે એટલું ખીચું બનશે. તો અહીં મેં કપના માપથી 2 કપ ભરીને ચોખાનો લોટ લીધો છે. ચોખાનો લોટ ફ્રેશ અને ઝીણો હોય એવો લેવાનો. હવે ગેસ તરફ જઈશું અને ખીચું માટેનું પાણી તૈયાર કરીશું. તો અહીં મેં એક પેન લઈ લીધું છે અને એ જ કપના માપથી 3.5 કપ ભરીને પાણી લઈશું. ફ્રેન્ડ્સ, ચોખાનો લોટ અને પાણીનું આ એકદમ પરફેક્ટ માપ છે. 2 કપ લોટની સામે 3.5 કપ પાણી લેવાનું. પાણીને ઢાંકી અને સરસ રીતે ઉકળવા દેવાનું. તો હવે પાણી સરસ રીતે ઉકળવા માંડ્યું છે અને હવે પાણીમાં આપણે મસાલા કરીશું. જેમાં સૌથી પહેલાં ઉમેરીશું મીઠું. તો મેં અહીં 1.5 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે. હવે 1 ટીસ્પૂન ઉમેરીશું પાપડખાર. પાપડખાર ઉમેરવાથી ખીચુનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. સાથે જ 2 ટીસ્પૂન જેટલા તલ ઉમેરીશું. 1 ટેબલસ્પૂન જેટલી ઉમેરીશું લીલા મરચાંની પેસ્ટ. અહીં મેં એકદમ તીખા મરચાં આવે છે એ લીધા છે કારણ કે એનો સ્વાદ જ ખીચુમાં સરસ લાગે છે. 1 ટીસ્પૂન ઉમેર્યું છે આખું જીરું. હવે 1 કપ જેટલું લીધું છે લીલું લસણ. લસણ જો તમે ન ખાતા હો તો નહીં લેવાનું અને લીલું લસણ અવેલેબલ ન હોય તો એના બદલે તમે 1 ટીસ્પૂન જેટલી સૂકા લસણની પેસ્ટ પણ ઉમેરી શકો. અને હવે ઉમેરીશું 1 કપ જેટલી સુધારેલી કોથમીર. આ બધી વસ્તુઓને પાણીમાં સરસ રીતે ઉકળવા દેવાની. પણ હવે ઢાંકણ ઢાંકવાનું નથી. ઢાંકણ ઢાંકીશું તો લસણ, કોથમીર, લીલા મરચાંનો જે લીલો કલર છે એ બદલાઈ જશે. પાણીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર 3 થી 4 મિનિટ સુધી ઉકળવા દેવાનું. 3-4 મિનિટ ઉકળ્યા પછી હવે એમાં 1 ટીસ્પૂન જેટલો અજમો ઉમેરીશું. અજમો પાછળથી એટલા માટે ઉમેર્યો કે અજમાને જો પહેલેથી ઉમેરીએ તો એ પોતાનો રંગ છોડે છે, જેના કારણે ખીચું ઉજળું નથી બનતું. માટે ખીચા પાપડી બનાવીએ ત્યારે પણ અજમો હંમેશા પાછળથી ઉમેરવાનો. હવે થોડો થોડો ચોખાનો લોટ ઉમેરતા જવાનું અને વેલણથી મિક્સ કરતા જવાનું, જેથી એમાં ગાંઠા ન પડે. ગેસની આંચ ધીમી કરી દઈશું અને વેલણથી જ સરસ રીતે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, બરાબર મિક્સ થયા પછી જો તમને એમ લાગે કે એમાં પાણી વધારે પડતું છે તો થોડો ચોખાનો લોટ ઉમેરી દેવાનો. અને લોટ વધારે પડી જાય અને મિશ્રણ વધારે પડતું કોરું થઈ જાય તો થોડું ગરમ પાણી ઉમેરી દેવાનું. હવે લોટ બરાબર મિક્સ થઈ ગયો છે તો એમાં 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. ગેસ ધીમી આંચ પર ચાલુ જ છે અને તેલ ઉમેર્યા પછી ફરી પાછું બધું બરાબર મિક્સ કરી દઈશું. હવે ગેસને કરી દઈશું બંધ અને મિશ્રણને થોડું ઠંડુ થવા દઈશું. પેનને ગેસ ઉપરથી નીચે ઉતારી લીધું છે અને એને વધારે નહીં, થોડું ઠંડુ થવા દઈશું. અને ત્યાં સુધીમાં જે વાસણમાં આપણે લોટ બાફવાના છીએ એમાં પાણી ગરમ થવા માટે મૂકી દઈશું. મેં અહીં ઢોકળાનું કુકર લીધું છે. તમે બીજું કોઈ પણ વાસણ લઈ શકો. સાથે એક લીંબુનો ટુકડો રાખીશું જેથી વાસણ ખરાબ ન થાય. આ તરફ મૂઠિયા પાત્રાની જે કાણાવાળી ટ્રે આવે છે એને તેલથી ગ્રીસ કરીને તૈયાર કરી દેવાની. આ તરફ ખીચું પણ હાથથી અડી શકાય એટલું ઠંડુ થઈ ગયું છે. તો હથેળીમાં થોડું તેલ લગાવી એમાંથી થોડો ભાગ લઈ લેવાનો અને એને થોડો મસળી લેવાનો. અને ત્યાર પછી એને પાટલી ઉપર લઈ આ રીતે એનો રોલ કરી દેવાનો. હવે આ રોલને કાણાવાળી ટ્રેમાં મૂકી દઈશું અને એ જ રીતે બીજા રોલ તૈયાર કરી દઈશું. તો આ રીતે બધા રોલ કરીને મેં ટ્રેમાં તૈયાર કરી દીધા છે. આ પ્રકારના રોલ તમે આગળથી તૈયાર કરી રાખો અને જ્યારે મહેમાન આવવાના હોય અથવા તો જ્યારે તમે ખાવાના હોય ત્યારે એને સ્ટીમ કરો તો કામ કરવાની સરળતા રહે છે અને ગરમ ગરમ ખીચું ખાવા મળે છે. ઢોકળાના કુકરમાં પાણી સરસ રીતે ગરમ થઈ ગયું છે તો ખીચુવાળી ટ્રે સાચવીને અંદર મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકી હાઈ ગેસની ફ્લેમ ઉપર 15 મિનિટ માટે એને સ્ટીમ થવા દઈશું. અને 15 મિનિટ પછી તમે જોઈ શકો છો ખીચુના રોલ સરસ રીતે બફાઈ ગયા છે. તો હવે એને એકદમ કટ નથી કરવાના, થોડા ઠંડા થવા દઈશું.
જેથી આપણે એને સરળતાથી કટ કરી શકીએ. એકદમ ઠંડા નથી કરવાના, નહીં તો પછી ખાવાની મજા નહીં આવે. બસ 2-3 મિનિટ થાય એટલે એને કટ કરી લેવાના. એટલે એકદમ ગરમા ગરમ ખીચુના બાઇટ્સ તૈયાર થઈ ગયા છે. જેટલા ખાવા હોય એટલા જ કટ કરવાના અને બાકીના કુકરની અંદર જ રાખવાના, જેથી એ ગરમના ગરમ રહે. હવે પીરસતા પહેલા એને એક વાસણમાં લઈ લઈશું અને એના ઉપર કાચું શીંગતેલ રેડી દઈશું અને થોડું મિક્સ કરી દઈશું. હવે અથાણાનો જે મસાલો આવે છે એ એના ઉપર થોડો છાંટી દઈશું. લારી પર જે ખીચું મળે છે એ પણ આ જ રીતે તૈયાર કરવામાં આવતું હોય છે. ઉપરથી થોડી કોથમીર અને લીલું લસણ પણ ભભરાવી દઈશું. સર્વિંગ બાઉલમાં ખાવા માટે આપો ત્યારે પણ એના ઉપર થોડું તેલ રેડી આપવાનું. તો તૈયાર છે ગરમા ગરમ ખીચુના બાઇટ્સ. જો તમે આ રીતે ન બનાવ્યા હોય તો ચોક્કસ બનાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.